ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે। છેલ્લા 2 અઠવાડિયામાં 3 બાળકોના શંકાસ્પદ મોત બાદ હવે ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો। 4 વર્ષના બાળકને ખેંચ આવતા તાત્કાલિક ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો। તો આ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિગતો પણ આપી હતી। જોઈએ આ વિગતવાર અહેવાલ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું। છેલ્લા 2 અઠવાડિયામાં 3 બાળકોના શંકાસ્પદ મોત બાદ હવે ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો। કઠલાલના સિરાનીમુવાડી તેમજ મિર્ઝાપુર ગામના 4 વર્ષના બાળકને મોડી રાત્રે અચાનક જ ખેંચ આવતા તેને તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ પ્રાથમિક લક્ષણોને ધ્યાનમાં રાખીને ચાંદીપુરા વાયરસની શંકા વ્યક્ત કરી હતી અને બાળકોના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા। હાલ બાળકની સારવાર ગાંધીનગરની હોસ્પિટલના આઈસીયુમાં ચાલી રહી છે। તબીબોના જણાવ્યા મુજબ બાળકની સ્થિતિ હાલમાં સ્થિર છે, જોકે લેબોરેટરી રિપોર્ટ હજુ પણ આવવાનો બાકી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 17 શંકાસ્પદ કેસો નોંધાયા હતા, જેમાંથી 13 નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 કેસ પોઝિટિવ આવ્યા હતા। તેમાંથી પણ 3 બાળકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું, જ્યારે વિસનગરના એક બાળકને વધુ સારવાર માટે વડનગર ખસેડવામાં આવ્યું। આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે તેવું કહ્યું હતું। અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ડ ફ્લાય નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે। શંકાસ્પદ કેસ સામે આવતા જ આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। બાળકના રહેણાંક વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, તેમજ ઘર ઘર સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી। આરોગ્ય વિભાગ લોકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવા તેમજ બાળકોના તાવ, ખેંચ અને અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા માટે અપીલ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ।